હવે જોઈએ અગત્યના સમાચાર। ભાજપનો ભરતી મેળો યથાવત। આ પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાયા। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો કેસ ધારણ કરશે। આમ આદમી પાર્ટીના એક પછી એક કાર્યકર્તા નેતાઓ ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આમ આદમી પાર્ટીમાંથી 100 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે। મુખ્ય તો પિયુષભાઈ દેસાઈ, તેઓ ઉપપ્રમુખ છે માલધારી સેલ ગુજરાત પ્રદેશના આપ પાર્ટીના। કાનાભાઈ મકવાણા, મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલના। ફુલાભાઈ દેસાઈ, મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલ। ભીમજીભાઈ કંભલિયા, પ્રમુખ માલધારી સેલ સુરત જિલ્લા। અશ્વિનભાઈ રબારી, પ્રમુખ માલધારી સેલ સુરત શહેર। સાથે સાથે ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે। હું એમને પાર્ટીમાં આવકારું છું અને આવનારા દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે ત્યારે આ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા પછી પોતપોતાનું વતન હોય, સુરત શહેર હોય કે દરેક ક્ષેત્રે પોતે પ્રચાર કાર્યમાં જોડાઈ જશે એવી એમણે પણ રજૂઆત કરી હતી કે અમે ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રચાર કરીશું। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને એમણે મોદી સાહેબે આ દેશનું જે ગૌરવ વધાર્યું છે અને આદરણીય પાટીલ સાહેબના સંગઠનની કુશળ રણનીતિ, આ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખી તેઓ આકર્ષિત થયા હતા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। પુનઃ હું એમનું સૌનું સ્વાગત કરું છું, આવકારું છું। ધન્યવાદ। મારું નામ દેસાઈ પિયુષ ભુરાભાઈ। હું પહેલાં આમ આદમી પાર્ટીમાંથી માલધારી સેલની જવાબદારી નિભાવી રહ્યો હતો ગુજરાત પ્રદેશની। અત્યારે હાલ મેં વિધિવત રીતે સી.આર. પાટીલ સાહેબના હાથે અને સંગઠનના હાથે મેં અત્યારે હાલ ભાજપમાં જોઈનિંગ કર્યું છે અને એમાં મારી વિચારધારા હતી કે સંગઠનને મજબૂત કરવા માટે અને લોકોના પ્રશ્નો અને લોકોનું કામ થાય એના માટે મેં અત્યારે હાલ બીજેપીનો જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર હું તન મન ધનથી સેવા કરીશ। આપ છોડવાનું કારણ સાહેબ એટલું હતું કે એની અંદર આપણે મહેનત કરતા હતા, બધું હતું, પણ એમાં જેવી લોકોનો કામ ને લોકોના પ્રશ્નો હતા ને એ ઉકેલ આવતો ન હતો અને એના કારણે પછી મારે ના છૂટકે છોડવું પડ્યું છે।